સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા નવનિયુક્ત કોર્પોરેટરો વરાછા કોઓપરેટિવ બેંકના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન માટે ત્રિવિધ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અબ્રામા સ્થિત પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત ત્રિવિધ સન્માન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો વરાછા કોઓપરેટિવ બેંકના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો। આ પ્રસંગે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 4400 દિવસ પૂર્ણ થવાના અવસરે 4400 વૃક્ષારોપણ અને 4400 લોકો દ્વારા ઓમ નમઃ શિવાય જાપનો સંકલ્પ પણ લેવાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન સુરતના મેયર માયાબેન માવાણીનું તેમના વચન જેટલા પુસ્તકો અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। મેયરે સુરતને વધુ સ્વચ્છ, સુંદર અને વિશ્વસ્તરીય શહેર બનાવવા માટે સૌ નાગરિકોને સહભાગી બનવાની અપીલ કરી હતી। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના સંબોધનમાં જનપ્રતિનિધિઓને નમ્રતા જાળવી રાખવાની સલાહ આપી હતી। તેમણે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસની માહિતી આપતા જણાવ્યું હતું કે કામરેજ વિસ્તારમાં 1500 બેડની આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના મૂલ્યો અપનાવી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધવાનો સંદેશ પણ આપ્યો હતો। આ સમારોહમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તકો અર્પણ કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।